નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ JK કાચરિયામાં. હવે ઈશ્વર જન્મનો હેતુ મેં તો એવી વાત સાંભળી છે, ઘણા એમ કહે કે ઈશ્વરને મળવા માટે જન્મ મળ્યો છે. તો મળવાની ઘણાને ઈચ્છા હોય. તો આની અંદર એક હું પ્રારબ્ધની વાત તમને કરી દઉં કે ઘણાને ઈશ્વરને મળવું છે. તો મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. મનુષ્ય જન્મ કેવો દુર્લભ છે કે સ્વતંત્ર છે, પણ મારા હિસાબે મનુષ્ય જન્મ સ્વતંત્ર નથી. તો જો સ્વતંત્ર હોય તો બધા મળી ગયા હોય ને. તો આની ઉપર આપણે પ્રારબ્ધની વાત કરીએ કે કદાચ પૂર્વનું કોઈ એવું પ્રારબ્ધ હોય તો આવી વાતો આપણને ગોઠે. આવી વાતો ગોઠી જાય, સત્સંગની વાતો છે, ઈશ્વરની વાતો છે. તો એને કારણે કદાચ આ વાત આપણને ફિટ પડી જાય ને આપણને ઈશ્વરને મળવાનું થાય. તો મનુષ્ય જન્મ મારા હિસાબે સ્વતંત્ર નથી. ઘણા મારા જીવનના એવા ઉદાહરણ છે. હવે સગનભાઈ, તમે બતાવ્યું કે મનુષ્ય જન્મ ઈશ્વર પ્રાપ્તિ માટે છે અને ઈશ્વર પ્રાપ્તિ માટે ગુરુ કરવા, નામ સ્મરણ કરવું. તો નામ સ્મરણ વિશે મેં ઘણા પુસ્તકમાં એવું વાંચ્યું છે કે જડ દ્વારા ચેતનની પ્રાપ્તિ નહીં થાય. તો મંત્ર તો જડ વસ્તુ છે, ઉચ્ચારણ જે આપણે કરીએ છીએ, અને ઈશ્વર છે એ ચેતન છે. તો જડ દ્વારા ચેતનની પ્રાપ્તિ કઈ રીતે થશે? આમાં કેવું છે ખીમજીભાઈ કે શરીર જડ છે અને મંત્ર જડ છે. જોકે શબ્દને બ્રહ્મનું સ્વરૂપ આપ્યું છે એટલે એને જડ કહી નહીં શકાય, પણ શરીર તો જડ છે ને. કારણ કે શરીરમાંથી પ્રાણ ગયા પછી એમાં ચેતન ન રહે ત્યારે એને આપણે સમશાને લઈ જઈએ છીએ. તો જડને જડ વસ્તુ આપે એટલે જડ સુધર્યા પછી ચેતનમાં જ્યારે સમજણથી જાય ત્યારે ન મંત્ર રહે કે ન શરીર રહે. શરીર બાદ થતાં એને ચેતનની અવસ્થા જે છે એ ચેતનનું જ્ઞાન થતાં મંત્ર પણ બાદ થઈ જાય ને શરીરે બાદ થઈ જાય. શરીરમાં રહેવા છતાં, શરીરના બધા કર્મ કરવા છતાં તેને જ્યારે લાગે નહીં, કોઈ કર્મ લાગે નહીં, સુખ દુઃખ લાગે નહીં, એવી અવસ્થા જ્યારે બની જાય તો એ ઘણા એવું કહે છે કે આને ડેરો નાખ્યો કહેવાય. મંત્ર છે એક હરાયું ઢોર હોય ને, એ કવરાવતું હોય ને તો એને ડેરો નાખે તો એ દોડે નહીં બહુ. તો કદાચ દોડે નહીં માટે ગુરુ આપણને શબ્દ આપતા હોય. ગુરુને જ ખબર જ હોય કે આને શબ્દની જરૂર નથી, પણ ક્યારે? જ્યારે તમે સમજો ત્યારે. તમે ન સમજો ત્યાં સુધી તો એ ડેરો રાખવો પડે. જ્યારે તમે દોડાદોડી કરતા બંધ થઈ જાઓ તો એ ડેરો કાઢવો નહીં પડે, તૂટીને પડી જાય. તો આમાં મારું શું કહેવાનું છું ખીમજીભાઈ કે ચિત્તની અંદર આપણે આત્મશક્તિ જે પડી છે ને, એ શક્તિ જ્યારે ઓળખાઈ જાય ત્યારે જેમ બોલે મૃગલાને કસ્તુરી એના ડૂટામાં પડી હોય એમ બધા કહે છે કે કસ્તુરીનો ડૂટો હોય ને, મૃગના ડૂટામાં કસ્તુરી પડી હોય. તો કસ્તુરી કુંડળ વસે ને મૃગ ઢૂંઢે વનમાય, એસે ઘટઘટ મેં રામ વસે પણ દુનિયા દેખે નાય. એટલે આ જીવ છે ને એ બહાર ભટકે છે. જ્યારે એનો બહાર ભટકાર બંધ થાય ત્યારે અંતર જેવું બહાર જગત છે ને એની કરતાં બહુ સારું અંદર છે. અને અંદર જે માયલો છે ને એની અંદર જ્યારે એને કોણ એને નડે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, અભિમાન, રાગ, દ્વેષ, એના શત્રુ અંદર કેટલા છે? પોતાના બનાવેલા, પોતાના આમંત્રિત કરેલા, વગર ઓલે કોઈ મહેમાન આવતા નથી એવા એવા શત્રુ છે ને. પણ તમે જ્યારે આમંત્રણ કરો તે જ ક્રોધ આવે, આમંત્રણ વગર ન આવે. જો તમારી પાસે ભજનનું બળ છે તો ક્રોધ આવે તો તમે સાવચેત થઈ જાઓ કે ભાઈ ક્રોધ આવ્યો, મારે ન કરવો જોઈએ, તો ક્રોધ નહીં આવે. કામ આવે તે ભજનનું જોર વધારજો, કામ એવી જાય. તો આ બધા શત્રુઓને તમે સમજો તો આ બધા એક એક શત્રુ છે ને એના પરિવર્તન થઈ જાય. કામ તમારો નિષ્કામ બદલાવી જાય, ક્રોધ તમારો પ્રેમમાં બદલી જાય, લોભ તમારો દયામાં બદલી જાય. આ ગુણના અવગુણના બધા આપણે પોતાના ભજનથી અને અવગુણને ગુણમાં ફેરવી નાખવાના છે. કોઈનો નાશ થતો નથી, નાશ કરવાનોય નથી. સિક્કાની બે બાજુ સાપને કાંટ આવે એમ એ ગુણને અવગુણ ભેગા લઈને ચિત્તની અંદર પ્રવેશ કરે છે. હવે એનો ઉપયોગ કરવો એટલે આપણે રજોગુણ, તમોગુણ, સત્વગુણનું આ વિશ્વની અંદર તમે જોઈ લો, બધાને દેહની અંદર ચોથો ગુણ નહીં હોય, રજોગુણ, તમોગુણ, સત્વગુણ. આ 3 ગુણની માયા છે. હવે એ 3 ગુણ આપણને રમાડે છે. એ 3 ગુણ આપણી ઉપર આરૂઢ થયા. ભજનના બળથી એ ગુણનો ઉપયોગ કરવાનો છે, એને નાશ નથી પામવાના.
ગુણાતીત, ગુણોથી પર થઈ ગયા, ગુણનો નાશ નથી કર્યો. ભગવાન કૃષ્ણએ બધા ગુણનો ઉપયોગ કર્યો, પણ જ્યારે ભગવાને ગુણનો ઉપયોગ કર્યો ને એ ગુણે ભગવાનનો ઉપયોગ ન કર્યો. કેમ કે એની પાસે ભજન હતું, આત્મા પરમાત્માની વાત હતી. એણે જ્યારે અર્જુનને કીધું કે હે અર્જુન, હું કીધું ને એ આપણે દેહને સમજીએ છીએ, પણ હું એટલે આત્માની વાત હતી. બસ એટલી સમજણ આવી જાય કે આમાં આત્માની વાત આપણે સમજવાની છે, આત્માની વાત કરવાની છે. અને આ દેહનો ઉપયોગ કોઈ ગુણ ન કરી શકે. હું ગુણનો ઉપયોગ કરી શકું. મારે ક્યારે રજોગુણ વાપરવો, ક્યારે સત્વગુણ વાપરવો, ક્યારે તમોગુણ વાપરવો, એ મારી સત્તા હોવી જોઈએ. એ ગુણની સત્તા મારી ઉપર ન હોવી જોઈએ. આવા સદગુરુના બાળક હોય એની માટે આ વાત છે કે જેને બકરાપણાનો બોધ થયો પછી કેવર કેસરી સિંહ રહ્યો, જેને સંત સમાગમ થાસો થયો એના અંતરનો અંધકાર ગયો. આવી વાત જ્યારે જ્યારે સમજાય ત્યારે કદાચ એને 3 ગુણ ઉપર સત્તા પ્રાપ્ત થાય. પછી ભજન કરશે, પછી વ્યવહાર કરશે, પછી સમાજમાં જાહે આવશે, પોતાના બધાય વ્યવહાર કરી શકશે. આ માયામસની કોટડી એમાં કયેક વિરલા રહી જાયણા, ખાધું પીધું ને ખૂબ ખર્ચ્યું, આ દિલમાં દાગ નો આણ્યા. પછી એના દિલમાં કોઈ દાગ ન લાગે, કારણ કે પોતે પોતાનો સાક્ષી બની ગયો. મેં કોઈને ખરાબ કરવા માટે કોઈ કામ નથી કર્યું. બોલે તો એવું હાસું ન બોલે બીજાને દુઃખ લાગે કે હાસું જ બોલવું નહીં. ઘણીવાર નહીં બોલવાનું, પણ એવું હાસું નહીં બોલવાનું કે બીજાને દુઃખ લાગે. તો એવી કોઈ આંગળી ન સીંધવી કે એવું કોઈ કર્મ ન કરવું કે બીજાને દુઃખ થાય. સતત તમને બધે પરમાત્મા બતાવવા જોવે. એ પરમાત્માની હારે વ્યવહાર કેવો કરવો, સામેવાળા પાસે પરમાત્મા ભાવ ન હોય તો એ રીતનો એમાં વ્યવહાર કરવો પડે. ગુરુદેવ કી જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.